બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ. એક વખત એક મહારાજા પોતાના રાજકારભારમાંથી નિવૃત્ત થઈ અને પોતે પોતાના રાજમહેલ તરફ આવે છે. પોતાના રાજમહેલની માઇલ પાવે છે અને એમાં એક દ્રશ્ય જોવે છે કે 3 દીકરીઓ ને એક દાસી કંઈક વાતું કરે છે. એટલે પોતાએ શબ્દો થોડા કાન ઉપર પડ્યા એટલે પોતાને એમ થયું કે આ કાંઈક વાત કરે છે, જાણવા જોગ છે. એટલે પોતે આ દીકરીઓ જોવે નહીં એવી રીતે ઊભા રહી જાય છે. એમાં એક પોતાની દીકરી છે એટલે રાજકુંવરી છે, એક વાણિયાની દીકરી છે, એક ખેડૂતની દીકરી છે અને એક દાસી છે. આ ચારે વાતો કરે છે. એમાં કુંવરી પૂછે છે કે ભાઈ આ સંસારમાં મીઠું હું, આ સંસારમાં મીઠું હું. અને મહારાજને કાને પીડ્યા એટલે એને એમ ચૂક સવાલ બહુ સારો છે. શું જવાબ મળે છે એ જાણવા માટે પોતે આડા ઊભા રહી ગયા છે. પોતે જ સાંભળે છે અને જોઈ શકે છે. અને આ દીકરીઓનું એ બાજુ ધ્યાન નથી. એમાં બધી દીકરીઓએ એમ કીધું કે ભાઈ કુંવરી સાહેબ તમે અમને પૂછો છો તો તમે જ કહો ને કે હું મીઠું. ત્યારે કહે છે કે ભાઈ હું એવું તો ન કહી શકું કે હું મીઠું છે, પણ અનુમાન લગાવી શકું કે મને એમ લાગે છે કે આ મીઠામાં મીઠો જો કાંઈ હોય તો એ શરાબ છે, દારૂ છે, દારૂ મીઠો. એટલે પૂછે છે વાણિયાની દીકરીને તારું શું કહેવું છે? તો વાણિયાની દીકરી એમ કહે છે કે કુંવરીબા મારી અનુમતિ અનુસાર તો પરમાટી મીઠી છે. આ જે ખેડૂત કન્યા છે એને પૂછે છે કે તારું શું કહેવું છે? કે ભાઈ મને તો એવું લાગે છે કે સંસારની માઇલપા મીઠપ છે, સંસારમાં મીઠપ છે. અને ત્યારે દાસી કહે છે કે ના તમારી ત્રણેયની વાત ખોટી છે, પણ મીઠપ તો ખોટું બોલવામાં છે, ખોટું બોલવામાં બહુ મીઠાઈશ છે. અને આટલી વાત જ્યાં કરે તો રાજા પ્રગટ થયા અને રાજાને જોયા બધાને દીકરીઓ શરમ થઈ. એટલે આ માલક્યું થવાની તૈયારી કરે એટલે કહે છે મહારાજ કે તમે મારી દીકરીઓ છો. ઊભી રહ્યો, ઊભી રાખે છે. પૂછે છે કે તમે આ જે વાત કરી મેં સાંભળી, તમે મારી દીકરીઓ છો, હું તમારો બાપ છું, પણ મને એ નથી સમજ પડતી કે મારી આ કુંવરી. અને કુંવરીને પૂછે છે કે તું કોઈ દિવસ હજી તારા લગ્ન પણ નથી કર્યા, આપણા મહેલની માલપા કોઈ દી કોઈ દારૂ નથી પીતું, અને આ તે એવું કેમ કીધું કે મીઠપ દારૂમાં છે? એ ક્યાં આધારે તે કીધું? અને ત્યારે એ કહે છે કે પિતાશ્રી આપણા મહેલની પાછળ જ પાછલી આપણી જે બારી છે એ બારીની પાછળ દારૂનું પીઠું છે, કલાલનું પીઠું છે, એટલે દારૂની દુકાન છે. અને ત્યાં બધા આવ્યા છે. એમાં એક દિવસ મેં જોયું તો એક માણસ વધુ પડતો પી ગયો અને બીજા બધા એલફેલ બોલવા માંડ્યો. એટલે બીજા બધા જે હતા એને મારવા માંડ્યા, ખૂબ જ માર્યો. એટલે મને એમ થયું કે હવે કોઈ દિવસ આ નહીં પાછો આવે. પણ જેવું મેં બીજે દિવસે જોયું તો એ માણસ આવ્યો હતો અને એ દારૂ પીતો હતો. એટલે મને એમ થયું કે મીઠપ તો દારૂમાં છે. વાણિયાની દીકરીને પૂછ્યું કે ભાઈ તારું તે કેમ અનુમાન માન્યું? તમે તો વાણિયા કોઈ દિવસ લોહી પણ ન જોઈ શકો. કે હા મહારાજ, અમારે કોઈ દિવસ પરમાટીની વાત પણ અમારી ઘેરે ન હોય. અમે જ્યાં કસાઈવાળો હોય ત્યાં પણ અમે નીકળીએ નહીં, અમે લોહી પણ ન જોઈ શકીએ. તો તે કેમ કીધું કે પરમાટીમાં મીઠાશ? કે મહારાજા મારે પિતાશ્રીને કરિયાણાની દુકાન છે, દુકાનની માલપા હું હંજવારી કાઢવા ગઈ હતી અને ત્યાં એક ગુણ એટલે હાકરની ભરેલી ગુણ પડી હતી અને એની માલપા મરી ગયેલી ગરોળી પડી હતી.
અને કીડિયું બધું એ ગરોવીને સોટ્યું છું, એક પણ હાકરના ગાંગડાને અડી નથી. એટલે મને નક્કી થઈ ગયું કે આ પર માટીમાં મીઠાઈ છે, કે તારો તર્ક પણ બરોબર છે. આ ખેડૂત કન્યાને પૂછે છે કે ભાઈ તે એમ કહે તો તું કુંવારી છો, તને ખબર નથી, સંસાર વિશે તું જાણતી પણ નથી, અને તે કેમ કીધું સંસારમાં સુખ છે? કે મહારાજ મને માફ કરજો, હું તમારી દીકરી છું, તમે મારા પિતા છો, તમારી આગળ મારે વાત કરવી એ મને શરમજનક લાગે. આપણે પૂછવું છે તો આપને હું જણાવું કે કોઈ પણ સ્ત્રીને જ્યારે પ્રસૂતિ આવે ત્યારે અથોક પીડા થતી હોય. આપણે જોતા હોઈએ, આપણે માનતાઓ કરતા હોઈએ કે આને જો એકદમ પેટ છૂટશે થઈ જાય તો સારું. આવી આવી બધી એ જેને પ્રસૂતિ આવતી હોય રાયડું નાખતા હોય, કઈ પ્રાણ વ્યાજા એ પણ ન કહી શકાય એવી પરિસ્થિતિ હોય. છતાં બાળકનો જન્મ થાય અને થોડો ટાઈમ જાય એટલે પાછા સંસારમાં લાગી જાય. એટલે મને એમ લાગે છે કે મીઠપ તો સંસારમાં છે, કે તારો તર્ક પણ હાસો છે. અને તે દાસીને પૂછે છે કે તે એમ કેમ કીધું કે ખોટું બોલવામાં મીઠાશ છે? કે મહારાજ, ખોટું બોલવામાં જે મીઠાશ છે એ બીજા કોઈમાં મીઠાશ નથી. અને મેં એમાં હિસાબે કીધું ખોટું બોલવામાં મીઠાશ છે, પણ હું આ ત્રણેયની જેમ તમને સમજાવી શકું એવી મારી પાસે કોઈ વાત નથી. પણ આ જો જાણવું હોય તો આમાં તો ખર્ચો થાય, આમાં સમય લાગે. અને મહારાજ કહે છે તારી ભલી થાય, તું તો આ હંધાય ને બધી, પણ મારે એ જાણવું છે કે ખોટું બોલવામાં મીઠાશ છે, અને તું ભારપૂર્વક કહે છો કે ખોટું બોલવામાં જ મીઠપ છે. તો મારે એ જાણવું છે કે તો મહારાજ ખર્ચ થાય, કે જોઈએ એટલે ખર્ચો આપવા તૈયાર. તો કે 100 મહિનાની મુદત આપો. કે તો 100 મહિનાની મુદત આપી. ખજાનચીને કીધું કે આ જેટલા પૈસા માંગે એટલા આપજો, કોઈ લિમિટ નહીં, અનલિમિટ. અને એણે કીધું કે મહારાજ, હું અહીંથી નીકળું છું પછી મારી પાસે તપાસ નહીં કરાવતા, હું ક્યાં છું, હું કરું છું. 6 મહિને તમારો જવાબ મળશે, કાંઈ વાંધો નહીં. આ ત્યાંથી અઢળક નાણું લઈને નીકળી ગઈ છે. અને ત્યાંથી દૂર ઘણા ગામમાંથી વહી ગઈ, અને ત્યાં જઈ અને એક તંબુ બનાવ્યો, એટલે એક આશ્રમ કર્યો. પોતે સાધ્વીના રૂપ ધારણ કર્યું. કોઈ મહાસતી હોય, કોઈ દેવી હોય, કોઈ ભક્તાણી હોય, એવા 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 લુગડા પહેર્યા છે, એવા એવા ઢીલા ટપકા કર્યા છે. અને એક જગ્યા બાંધી અને બેસી ગઈ છે, અને મહંતની ગાદી ઉપર પોતે બેસી ગઈ છે, જગ્યાના મહંત થઈ ગઈ છે. અને જે કોઈ નીકળે વાટે માર્ગું, કોઈ પણ સાધુ સંત અભ્યાગત જે નીકળે એને સદાવ્રત શરૂ કરી દીધું છે. સદાવ્રત શરૂ કર્યું છે. ચારે કોરથી માણસો આવે છે જે, અને જમતા જાય છે. કોઈ કાંઈ પણ ધરવા જાય ત્યારે ના પડે છે, ના 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 ના, હું પૈસા સ્વીકારતી નથી, પૈસાની મને જરૂર નથી. અને વાત ફેલાતા હું વાર, થોડા દાદા પૈસામાંથી પોતે થોડાક એવા પણ પ્રસારકો પણ ગોચ્યા, અને એને પ્રસાર કરવા સારી કોર મોકલી દીધા. કારણ કે ખોટું છે ને એ ખખડે બહુ, ખોટો રૂપિયો ખખડે બહુ. અને ખોટું હોય એ આમાં લાગે કે આ બહુ હાસું છે, કારણ કે એને તો ગમે એ કરવાની છૂટ હોય ને. જે હાસા હોય એ બીજું કાંઈ ન કરી શકે, એનામાં ફેરફાર ન થઈ શકે. આ તો ગમે એ કરી શકે ને. એટલે પ્રસારકો મોકલી દીધા ચારેકોર, અને પ્રસાર થાય છે કે આ જે દેવી આવ્યા છે એ દેવીને તો સાક્ષાત ભગવાન પ્રસન્ન થયા છે, અને એ કોઈ પાસે કંઈ લેતા નથી. અને એને કાયમ આવીને ભગવાન જે ખર્ચો થાય એ આપી જાય છે. આવો પ્રસાદ ચારેકોર થયો છે. માણસોની ભીડ થવા મળી. એમ કરતાં 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 5 મહિનાનો સમય ગયો. પણ 5 મહિનાની અંદર તો જાણે દેવી થઈ ગયા મહાન.
અને એણે કીધું કે આપણે સંઘ કાઢવો છે, આપણે ચારધામની જાત્રાએ જવું છે, આપણે સંઘ કાઢવો છે. અને જે કોઈને મારી હારે આવવું હોય એને સકાશક લાડુ જમવા મળશે, એને માલપુઆ જમવા મળશે, અને ગાંજા સૂકા જેટલા દોહે એટલા મળશે. ભાઈ આ મફત ખાવા પીવાનું, મફત જાત્રા, મફત ગાંજા સૂકા કોણ નો જાય? સંઘ તૈયાર છો, સંઘ નીકળ્યો છે, ગામે ગામ ફરે છે, સંઘ જે ગામ આવે ત્યાં રાવટી નાખે છે, તંબુ તાણે છે, અને ગામમાંથી લોકોને ખબર પડે કે આ તો મહાદેવી પધાર્યા છે, એટલે ગામ લોકો દર્શન કરવા આવે છે. અને ત્યારે એવો નિયમ હતો કે જે કોઈ હજી પણ ઘણી જગ્યાએ જમાયત નહીં કહેવાય, સાધુઓની જમાયત નહીં કહેવાય, તો એ ગામ પાસેથી એના ખર્ચો લે. એટલે પહેલાં તો એવું બહુ જ હતું. એટલે જમાયત નહીં કહેવાય એને ખર્ચો દેવો જોઈએ. ગામ લોકો જાય, ગામનું મહાજન જાય, આ તો મહાદેવીને દર્શન કરે અને પૂછે કે બોલો હું અમારે ગામને આપવાનું છે? ના 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 ના, હું કાંઈ લેતી નથી, મને તો મારો ભગવાન દઈ દે. અને આ વાયકાથી કે ભાઈ આ તો એક મહાદેવી મહાસતી કાંઈ લેતા નથી, ભગવાનને ખર્ચો આપી દઈશ. આમ થતાં થતાં પોતાના રાજ જે રાજ હતું, પોતાના રાજની માઇલ પોતાના ગામની માઇલ પાવી, પણ એવા બધા ટીલા ટપકા કર્યા છે કે કોઈ ઓળખી શકતું નથી, અવાજ પણ બદલી નાખ્યો છે. અને પોતે પોતાના સિંહાસન ઉપર, કારણ કે આ તો મહાસતી છે, એનું સિંહાસન ઊંચું હોય, ઊંચા સિંહાસન ઉપર પોતે બેઠા છે. ગામમાં ખબર પડી, એટલે ખબર તો છે કે આ કાંઈ લેતા નથી, પણ તો પણ પોતે વિવેક કરવો જોઈએ. એટલે મહાજન ગયું, દર્શન કર્યા અને કીધું કે બોલો અમારે શું આપવાનું છે? કે કાંઈ નહીં. કે પણ એટલો બધો ખર્ચો તમે કાઢો છો ક્યાંથી? કે મારો ભગવાન દઈ રહી છે. અને આ વાત મહારાજ પાસે પૂગી. મહારાજે વિચાર કર્યો કે આવા મહાસતી હોય તો એના દર્શન કરવા જોઈએ, આવી દેવી પધાર્યા હોય તો એના દર્શન કરવા જોઈએ. પોતે જાય છે પણ કાંઈ પૂરું જોતા નથી. અને આ તો એવા બધા ટીલા ટપકા અને એવો બધો વેહ કાઢેલો. અને આ તો મોટા માણસો તો ભૂલી જતા વાર નહીં. એને તો પોતે નો ખબર ન રહી હોય કે અમે આવી રીતે કીધું તું, ના દાસી ગઈ છે, એ તો વિસરાઈ ગયેલું. દર્શન કર્યા, કે છે હું આપવાનું? કે કાંઈ નહીં, તમારે ચરણે હું ધરું? કે કાંઈ નહીં, મને તો મારો ભગવાન આપી રહે છે. ભગવાન આપે? હા, મારે રોજ જેટલો ખર્ચો થાય સવારથી સાંજ લગીનો એટલો સાંજે મારા પ્રભુ મને આપી દે. કે કેવી રીતે આપે? કે હથોહાથ આપી દે. હથોહાથ તો તમને દર્શન થાય છે? અરે કાયમ થાય છે દર્શન. આ જેટલું નહીં, કાયમ દર્શન થાય છે, કાયમ મને મળે છે. કે તો અમને કોઈને દર્શન થાય ખરા? હા, તમને પણ દર્શન થાય, શું કામ ન થાય? હું મારા પ્રભુને કહું એટલે તમને પણ દર્શન દે. કે તો મહારાજ કે મારે દર્શન કરવા છે, મને દર્શન કરાવો, મારે પ્રભુના દર્શન કરવા છે, મુરલીધરના દર્શન કરવા છે. કે હા હા. એટલે કહે છે કે તો તમને દર્શન થાય એટલે પોતાના એક સેવક, એટલે કે ભૈરવનાથ કે સાધુનું નામ, એને કહે છે બાવાજી. એટલે બાવા જ હોય ને ભેગા. આને સાધુ નો કહેવાય, એને સંત નો કહેવાય, આ તો બધા બાવા કહેવાય. કારણ કે ખોટા આ તો બધું છે, આ તો બધું ઉપજાવી કાઢેલું છે. એટલે ભૈરવનાથ મહારાજને લેતા આવો છોટા તંબુમાં અને એને અંદર મોકલજો, દર્શન ભગવાનના કરી આવે, તમે અંદર જતા નહીં. અને મહારાજને કહે છે જાઓ, પણ એક વાત ધ્યાનમાં રાખજો. કે હું? કે જો તમે કોઈ પાપ કર્યા છે તો દર્શન નહીં થાય. તમારા કુલમાં કોઈ કલંક છે તો દર્શન નહીં થાય. અને તમે કોઈને દુભાવ્યા છે તો દર્શન નહીં થાય.
અને બધા કહેવા માંડ્યા કે ભાઈ અમારા મહારાજાને તો કુલમાં કોઈ કલંક નથી, અમારા મહારાજાએ કોઈ પાપ કર્યું નથી, અને અમારા મહારાજાના કોઈ પણ દુભાવ્યા નથી. એને તો જેમ રામનું રાજ હોય એવું રાજ ભોગવે છે કે તો દર્શન થાય જાઓ. અને જાય છે ભૈરવનાથને પૂછે છે કે તમે દર્શન કર્યા? તક આ અમારા ભાગ્યમાં ક્યાં છે? અમે આ દેવીની હારે ઘણા સમયથી થઈ, પણ અમને આ તંબુમાં જવાની કોઈ પણ પરમિશન નથી, તમને જવાનું છે. અને મહારાજ માલપા જાય છે. માલપા જાય તો એક એવું ચમત્કારિક જાણે હોય એવું સિંહાસન છે, નવે નવું સિંહાસન છે, અને સિંહાસન નકરું છે. અને આમ જ્યાં જોવે તો જાણે ભગવાન જેમ ભાગ્યા હોય, અને એનું પિતાંબર પડી ગયું હોય, અને એની સાંખડી પડી રહી હોય, અને મોરલી એટલે કે બંસરી પડી રહી હોય એવું દ્રશ્ય જોયું. ઓ આ તો મને આવ્યો, અને ભગવાન વૈયા ગયા. હું પાપી છું? મારામાં કુલ કલંક છે? મેં કોઈ દુભ્યા છે? આવો વિચાર આવ્યો. પણ વિચાર્યું કે હવે આ તો આપણે હું કામ જાતે કરી, અને આ દાયક પછેડો કરવો, અને આપણી બંધમુઠ્ઠી હું કામ ખુલ્લી કરવી? એટલે પાતે પોતે આવે છે અને પૂછે છે, આ દેવી જે છે એને બેઠા છે ને, એ પૂછે છે મહારાજ દર્શન થયા? કે હા દેવી દર્શન થયા. એ હાથમાં બંસરી છે, સાંખડી પહેરી છે, પિતાંબર ધારણ કરેલું છે. મારી આમાં મલક મલક મરકતા હતા, અને મને આશીર્વાદ દીધા. તા તો પ્રધાન ઉભા છે, દેવી મને દર્શન કરાવો, મને દર્શન કરાવો. એવી કહે છે કે જાઓ ભૈરવનાથ આ પ્રધાનને દર્શન કરાવો. પણ પ્રધાનજી ખબર છે ને શરતની, તો હા હા જ્યાં જાય છે તો એને એ જ રીતના દર્શન થયા. એને એમ છું કે આપણામાં કાંઈક હોય, મહારાજાના દર્શન થયા ને આપણને ન થયા, આપણા કુલમાં કલંક છે, કાંઈક છે, આપણે ચૂપ જ રાખવું છે. એટલે એ આવ્યા, હા મને દર્શન થયા, મારી ઉપર હાથ મૂક્યો, વાના માતર વાત કરી. એમ કરતાં કરતાં 10 વ્યક્તિ રાજના જે મુખ્ય હતા, 10 વ્યક્તિને દર્શન થયા. અને દર્શન થયા પછી આ જે દેવી બેઠા છે એ એકદમ ઊભા થઈ, અને પોતાના તંબુની માલપા જે પડદો છે એ પડદાની પાછળ જઈ, અને પોતાની જે દાસીના કપડાં હતા એ પહેરી, અને પોતે જે ટીલા ટપકા કર્યા હતા એ ધોઈ, મોઢું બોઢું ધોઈ અને આવ્યા, અને મહારાજને પગે લાગે છે. મહારાજ મને ઓળખી? આમ જોવે કે દાસી કે હા મહારાજ, પણ આ તો તું તો આ દેવીના જેવું તારું તો અણહાર મળતી આવે છે કે કોઈ દેવી નથી, હું પોતે જ હતી. પણ હવે હું તમને 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને વિનંતી કરું છું કે તમને પગે લગાડ્યા એ બદલ મને માફ કરજો. પણ એ વગર તમારા પ્રશ્નનો જવાબ મળે એમ નહોતો. હવે મને કહો કે ખોટું બોલવામાં કેટલી મીઠપ? અને મહારાજને લાઈટ છે કે હા ખોટું બોલવામાં કેટલી મીઠપ? ત્યાં કાંઈ કોઈ ભગવાન હતા નહીં, કાંઈ છે નહીં, તમને બધાને ભગવાનના દર્શન થયા, બધાએ ખોટું બોલ્યા, તો કેવી મીઠપ ભગવાન? આ ખોટું બોલવામાં કેવી મીઠપ છે? અને મહારાજ કહે છે કે ના તારી વાત સાચી છે, ખોટું બોલવામાં મીઠપ છે. અને આવા જે કોઈ અટણે ઝાઝા ભાગમાં આવું ચાલે છે, ઝાઝા ભાગના આવા ભક્તો થઈ ગયા છે, આવા સંતો થઈ ગયા છે, અને આવા ભક્તાણીઓ કે દિવ્યો થઈ ગયા છે, અને આવા એના પ્રસારકો આવા ભેગા થઈ ગયા છે. આ અટણે ઝાઝો ભાગમાં આવું જ છે. અને અંધશ્રદ્ધાની માઇલપા બધા ડૂબી ગયા છે. એ નહીં, પણ તમે કાંઈક જોવો, જાણો, જેને તેને પગે ન લાગો. પગે લાગો તો એને ક્યારે પણ ગાય ન દેવી પડે ને એવા માણસને પગે લાગજો. ઘણા છે તે ગુરુ કરે અને પછી ખબર પડે કે આમાં તો આ તો ખોટો માણસ છે, અને પછી પછતાવવું પડે. એટલે ધ્યાન રાખજો. જય માતાજી.